गुजरात की आंखों का तारा, अरे वो है सापुतारा। નમસ્કાર મિત્રો, હું કીર્તિ સોની મારી ચેનલમાં આપનું સ્વાગત કરું છું। હા મિત્રો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારાની। ત્યાં ક્યારે જવું, કેવી રીતે જવું, ત્યાં રહેવાની શું વ્યવસ્થા છે, ત્યાં જોવાલાયક સ્થળો કયા કયા છે અને ત્યાં ખર્ચ કેટલો થાય છે, આ પ્રકારની તમામ માહિતી હું આપની સાથે શેર કરવા જઈ રહ્યો છું। તો આજનો આ વિડીયો ખાસ અને ઇન્ફોર્મેટિવ બનવા જઈ રહ્યો છે, તો મારી ચેનલમાં જોડાયેલા રહેજો। જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી મારી એક નાની ફેમિલીના સદસ્ય બની જજો। સાપુતારા હિલ સ્ટેશન ગુજરાતના ડાંગ જિલ્લામાં ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર સ્થિત છે, જ્યાં દર વર્ષે લાખોની સંખ્યામાં સહેલાણીઓ અહીં પોતાનો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે આવે છે। સાપુતારા પોતાની નેચરલ બ્યુટી, લેક્સ અને કલ્ચર માટે ખૂબ જ લોકપ્રિય છે। જો તમે ટ્રેનમાં આવવા માંગતા હોય તો સૌથી નજીકનું સ્ટેશન વઘાઈ છે। વઘાઈથી સાપુતારા લગભગ 50 કિલોમીટરના અંતરે આવેલું છે। વઘાઈથી તમે શેરિંગ ટેક્સીમાં અથવા બસમાં આવી શકો છો। સાપુતારાથી બીજું એક નજીકનું સ્ટેશન છે બિલીમોરા। અહીંયાથી સાપુતારા લગભગ 110 કિલોમીટરના અંતરે આવેલું છે। આ સિવાય બાય રોડ તમે બસ કે તમારા પ્રાઇવેટ વાહન દ્વારા ડાયરેક્ટ સાપુતારા આવી શકો છો। જો તમે બાય ફ્લાઇટ આવવા માંગતા હોય તો સૌથી નજીકનું એરપોર્ટ સુરત છે। સુરતથી સાપુતારા લગભગ 156 કિલોમીટરના અંતરે આવેલું છે। સુરતથી બાય ટ્રેન વઘાઈ અથવા બાય રોડ બસ કે કાર દ્વારા તમે અહીં આવી શકો છો। જો તમે કાર લઈને આવ્યા હોય તો સાપુતારાની એન્ટ્રી ટિકિટના 50 રૂપિયાનો ચાર્જ છે। સાપુતારાથી આવી તમે કાર પાર્કિંગ માટે 50 રૂપિયા ચૂકવવા પડે છે। પણ મિત્રો, જોવા જેવી વાત તો એ છે કે કાર પાર્કિંગના 50 રૂપિયા ફક્ત એક વખત આપ્યા પછી તમારે કોઈ પણ જગ્યાએ કાર પાર્કિંગના ફરીથી પૈસા ચૂકવવાના હોતા નથી। અહીંયા તમારી પાર્કિંગની કૂપન આખો દિવસ ચાલે છે। સાપુતારામાં મોટેભાગે સહેલાણીઓ મહારાષ્ટ્ર અને ગુજરાતથી જ આવે છે। હવે મિત્રો વાત કરીશું સાપુતારાના ટુરિસ્ટ પોઈન્ટની। તો ત્યાં જવું કેવી રીતે, તેના માટે પણ અહીં એક વિકલ્પ રહેલો છે। સાપુતારામાં જ તમને રેન્ટ પર બાઇક મળી જાય છે। અહીં તમને 500 રૂપિયાથી 1500 રૂપિયા સુધીમાં બાઇક મળી જાય છે। હવે વાત કરીશું કે સાપુતારા ક્યારે આવવું, તો તમે ઓબ્વિયસલી સમરમાં જ આવવાનું વિચારશો, પણ એવું નથી। અહીં આવવા માટે કોઈ ટાઈમ ફિક્સ નથી। અહીં તમે કોઈ પણ સિઝનમાં આવી શકો છો। સમરમાં અહીંનું ટેમ્પરેચર 30 ડિગ્રી રહે છે। જો તમે મોન્સૂનના સમયમાં આવો તો સાપુતારા ગ્રીનરીથી છવાઈ જાય છે। ચારેય બાજુ તમને હરિયાળી જોવા મળશે। અને બીજો બેનિફિટ એ થશે કે મોન્સૂનના સમય દરમિયાન વોટરફોલનું આકર્ષણ જોવા મળશે। આ સમયે વોટરફોલ ખૂબ જ સુંદર અને મનમોહક લાગે છે। આ સમયમાં વોટરફોલ જોવાની મજા જ કંઈક જુદી છે। બીજી ઋતુમાં વોટરફોલનો લહાવો કદાચ જોવા નહીં મળે। જો તમે વિન્ટરમાં આવતા હોય તો પણ અહીં ફરવાની મજા આવશે। વિન્ટર દરમિયાન અહીંનું ટેમ્પરેચર 10 ડિગ્રીની આસપાસ હોય છે। આ સમય દરમિયાન તમને એક હિલ સ્ટેશનની અનુભૂતિ થાય છે। કોઈ પણ સિઝનમાં તમે તમારી ફેમિલી, તમારા લાઈફ પાર્ટનર અથવા તમારા મિત્રો સાથે અહીં ફરવા આવી શકો છો અને અહીં આવી તમારો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો। તો હવે મિત્રો વાત કરીશું ટુરિસ્ટ પોઈન્ટની। તો સાપુતારાનું સુંદર અને આકર્ષક લોકેશન છે સાપુતારા લેક, જે સાપુતારાના મેઇન સેન્ટરમાં આવેલું છે। અહીં તમે પેડલ બોટિંગની અને ફેમિલી બોટિંગની મજા માણી શકો છો। આ લેકની આજુબાજુ ખાણીપીણીના ફૂડ સ્ટોલ લાગેલા હોય છે। તમે તમારી મનમરજી પ્રમાણે અલગ અલગ ફૂડની મજા માણી શકો છો। આ લેક જેટલું દિવસે સુંદર દેખાય છે તેટલું જ સુંદર રાત્રે લાઇટિંગમાં પણ દેખાય છે। હવે જઈશું નાગેશ્વર મહાદેવ મંદિરે। આ મંદિર સાપુતારાનું સૌથી પ્રાચીન અને ખૂબસૂરત મંદિર છે। આ મંદિર સાપુતારા લેક પાસે જ આવેલું છે। તમે બાય કાર કે બાઇક દ્વારા અહીં આવી શકો છો। તમે ચાહો તો થોડો ટાઈમ અહીં પસાર કરી શકો છો। હવે વાત કરીશું ટેબલ પોઈન્ટની। સાપુતારા આવતા સહેલાણીઓ આ પોઈન્ટની વિઝિટ અવશ્ય કરતા હોય છે। આ પોઈન્ટ પર બાળકો અને મોટેરાઓને ખૂબ જ મજા આવે છે। ટેબલ પોઈન્ટને એડવેન્ચર પાર્ક પણ કહેવામાં આવે છે। ટેબલ પોઈન્ટમાં હોર્સ રાઇડિંગ, કેમલ રાઇડિંગ, સાયકલિંગ તથા મોટેરાઓ માટે નાના બાઇક પણ મળે છે। ટેબલ પોઈન્ટથી તમે ઝીપ લાઇનની મજા પણ માણી શકો છો। ઝીપ લાઇન કરવાનો ચાર્જ 300 થી 500 રૂપિયાનો છે। અહીં રોપવે પણ આવેલો છે।
જો રોપવેની વાત કરીએ તો રોપવે તમને ટેબલ પોઈન્ટથી સનસેટ પોઈન્ટ સુધી લઈ જાય છે. તેની ટિકિટની વાત કરીએ તો 77 રૂપિયાની ટિકિટ લાગે છે. રોપવેમાં તમે આખા સાપુતારાનો નજારો જોઈ શકો છો. અહીં વ્યૂ પોઈન્ટ પણ આવેલો છે જ્યાં સહેલાણીઓ ફોટોશૂટની મજા લેતા હોય છે. હવે વાત કરીશું સનસેટ પોઈન્ટની. આ પોઈન્ટ પર કાર એલાઉડ નથી. જો તમે બાઇક લઈને આવ્યા હોય તો તમે સનસેટ પોઈન્ટ સુધી આવી શકો છો. અહીં સહેલાણીઓ સનસેટ બાદ ફોટોશૂટની મજા માણતા હોય છે. આ સિવાય તમે આર્ટિસ્ટ વિલેજની વિઝિટ પણ લઈ શકો છો. અહીં તમને હસ્તકલાની અલગ અલગ ચીજ વસ્તુ જોવા મળશે. આ સિવાય તમે રોઝ ગાર્ડનની મુલાકાત લઈ શકો છો. આ ગાર્ડનમાં તમને ઘણા પ્રકારના અલગ અલગ ફ્લાવર્સ જોવા મળશે. જો તમે ફ્લાવર્સ લવર હોય તો આ ગાર્ડન તમારા માટે છે. રોઝ ગાર્ડનનો સમય સવારે 9 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીનો છે. હવે વાત કરીશું પેરાગ્લાઇડિંગ પોઈન્ટની. જો તમે એડવેન્ચર એક્ટિવિટીના શોખીન હોય તો પેરાગ્લાઇડિંગ આપના માટે જ છે. પેરાગ્લાઇડિંગ માટે તમારે 2500 રૂપિયાથી 3000 રૂપિયા સુધી ચૂકવવા પડશે. અહીં ઓનલાઈન બુકિંગ થતું નથી. જોવા જેવી વાત તો એ છે મિત્રો કે આખા ગુજરાતમાં પેરાગ્લાઇડિંગ અહીં જ થાય છે. હવે વાત કરીશું સર્પગંગા નદીની. આ નદીમાં તમે કાયાકિંગ કરી શકો છો. કાયાકિંગ કરવાનો પણ એક લાહવો છે જે તમને રોમાંચિત કરી દે છે. કાયાકિંગ કરવા માટે 200 રૂપિયા ચાર્જ થાય છે. તો મિત્રો આ સિવાય એક્સપ્લોર કરવા માટે સ્ટેપ ગાર્ડન અને હાથગઢ ફોર્ટ પણ આવેલા છે. આ બંને પોઈન્ટને તમે ઈચ્છો તો સ્કીપ કરી શકો છો કારણ કે સ્ટેપ ગાર્ડનમાં રોઝ ગાર્ડનની જેમ જ ડિફરન્ટ ટાઈપના ફ્લાવર્સ જોવા મળે છે અને હાથગઢ ફોર્ટમાં જોવા જેવું કશું જ રહ્યું નથી. મિત્રો હવે વાત કરીશું સાપુતારાના મોન્સૂન ફેસ્ટિવલની. જો તમે મોન્સૂનમાં અહીં આવ્યા હોય તો અહીંની લોકલ કમિટી દ્વારા પ્રાકૃતિક સુંદરતાની સાથે ડાંગ જિલ્લાની સાંસ્કૃતિક ધરોહરને પ્રદર્શિત કરવામાં આવે છે. આ સિવાય એક ફેસ્ટિવલ એ છે જેનું નામ છે ડાંગ દરબાર, જે હોળીના તહેવાર પહેલાં આયોજિત કરવામાં આવે છે. આ ફેસ્ટિવલમાં સંગીત અને નૃત્યને પારંપરિક રીતે પ્રદર્શિત કરવામાં આવે છે. હવે વાત કરીએ મિત્રો અહીં રોકાવું ક્યાં? તો સાપુતારામાં ઘણી બધી બજેટ હોટલ અને રિસોર્ટ આવેલા છે. તેમાં રેન્ટની વાત કરીએ તો 1000 રૂપિયાથી 5000 રૂપિયા સુધીમાં એસી નોન એસી રૂમ મળી જાય છે. તમે તમારા બજેટ પ્રમાણે રૂમ બુક કરી શકો છો. હવે વાત કરીએ ખાણીપીણીની. અહીં તમને હોટલમાં દરેક પ્રકારની ડીશ મળી જાય છે, પણ હોટલમાં જમવાનો રેટ થોડો વધારે હોય છે. તમારે જમવાની મજા માણવી હોય તો સાપુતારા મેઇન સર્કલમાં લોકલ ફૂડ સ્ટોલ લાગેલા હોય છે. ત્યાં તમે બ્રેકફાસ્ટ કે જમવાની મજા માણી શકો છો. અહીંનો રેટ થોડો ઓછો હોય છે અને જમવાનું ટેસ્ટી હોય છે. અહીં તમને ગુજરાતી અને મહારાષ્ટ્રીયન વાનગી મળી જાય છે. શોપિંગની વાત કરીએ તો અહીંયા આદિવાસીઓ દ્વારા હસ્તકલાથી બનાવેલી ચીજ વસ્તુઓ ખરીદી શકો છો. હવે વાત કરીએ કે સાપુતારા સ્ટે કેટલા દિવસનો કરવો. જો તમારે દરેક પોઈન્ટને એક્સપ્લોર કરવા હોય તો 2 દિવસ અને 1 નાઇટ કાફી છે. હવે વાત કરીએ ખર્ચની, તો તમારે અહીં આવવાનો ખર્ચો બાદ કરતાં ત્યાં રહેવા જમવા અને ઇન્ટરનલ ટ્રાન્સપોર્ટેશનનો કુલ મળી પર પર્સન ખર્ચો 6 થી 8000 રૂપિયા થાય છે. તો મિત્રો ઉતરતા ઉનાળામાં ચોમાસું બેસતા સાપુતારાની વિઝિટ અવશ્ય કરજો અને જીવનનો એક સુખદ અનુભવ તમારા કેમેરામાં કેદ કરી દે. જો વિડીયો સારી લાગે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનારી નવી વિડીયોની જાણકારી સૌપ્રથમ તમને મળે. તો નવા વિડીયો, નવા ડેસ્ટિનેશન, નવી જાણકારી સાથે હું આપને ફરી મળીશ. અત્યારે મને રજા આપશો. મારી વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર.